રાજકોટમાં નવનિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્યો। નવા 150 ફૂટ રિંગ રોડ પર ચાલી રહ્યું છે બ્રિજના નિર્માણનું કામ। જેસીબી મશીનની મદદથી બ્રિજનો તૂટેલો ભાગ દૂર કરાયો। નવનિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ઓચિંતો બેસી ગયો। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, શું ઘટના બની અને કયા કારણોસર અચાનક નિર્માણાધીન બ્રિજનો ભાગ બેસી ગયો? ચોક્કસ રાજકોટથી ગોંડલ જતા જે કોરાટ ચોક આવે છે અને કોરાટ ચોક પાસે બ્રિજ નું નિર્માણ કાર્ય ચાલુ હતું, જેમાંથી બ્રિજનો એક તરફનો જે ભાગ છે તે તૂટી પડ્યો છે। જે સમગ્ર મામલાને લઈને તપાસ થવી જોઈએ, કેમ કે હજી બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ છે, ત્યાં જ આ બ્રિજનો એક ભાગ પડી ગયો છે। જે કામ થતું હતું તે કામની ગુણવત્તાને લઈને પણ સરકાર દ્વારા તપાસ કરવાની જરૂરિયાત છે। અને જો બ્રિજ બની ગયો હોય અને તૈયાર થયો હોય તો શું કઈ રીતે દુર્ઘટના થાય તે સૌથી મોટો સવાલ છે। સમગ્ર મામલાને લઈને થોડીવાર પહેલા જ ઘટના બની છે અને ઘટનાને લઈને જે સરકાર દ્વારા સમગ્ર મામલાને લઈને તપાસ કરવી જોઈએ। જી, આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે।